માડી હવે ન મેલજે આ હજ મારે પાપા પગલ્યું આહા દુનિયાની સમસ્ત માવડીઓને શરણોમાં 33 કરોડ રૂમોડા ધરતી માથે લાદીને વંદન કરું છું સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો બ્રહ્માંડ ભાંડોદરી અખિલ વિશ્વની જનેતાએ પૃથ્વી પર સાક્ષાત માનો અવતાર લીધો છે ભાઈ ઈ માં એટલે જોગ હમાણો હેતનો ધોધ વરહાવતી અમારી તમારી માવડીઓ તું નાનો હું મોટો ઈ ખ્યાલ જગતનો ખોટો પણ માવડીની આંખોમાં હંધાય હરખા હોય તો એવી જનેતાઓના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ ફિલ્મી ડાયરામાં આજની પિક્ચર રાકેશ રોશન દિગ્દર્શિત કોઈ મિલ ગયા વાર્તાનો આરંભ કરીએ ભારતના ગામની માલિપા એક પ્રયોગશાળા હતી એમાં એક વૈજ્ઞાનિક રહેતો હતો જગત જનની માં ભગવતી એના મનમાં સાક્ષાત વિરાજમાન હતા એક દી કહેવાય છે કે બાપી વૈજ્ઞાનિક કોમ્પ્યુટરની માલિપા પિનબોલ નામની ગેમ રમતો તો ન્યાયના મગજમાં હરવરાટ થયો કેવો હરવરાટ થયો તો કે આકાશ ગંગાથી સીધા જાય સરસ્વતી ચોક બાજુ ન્યાથી બ્રહ્મા સોસાયટી થઈને ઇન્દ્ર પેલેસ જઈને યુટર્ન મારીને વિષ્ણુ એપાર્ટમેન્ટ થી 4000 પ્રકાશ વર્ષ દૂર જઈએ તો ન્યા બીજું જનજીવન હોય તો ન્યા આપણે જેવી બીજી દુનિયા હોય તો અને ઈ આપણી હંગાથે વાયતું કરે તો અને બાપ આવા વિચાર હંગાથે ઈ વૈજ્ઞાનિકે ભેદી કોમ્પ્યુટર બનાવ્યું છે જેમાં ઓમ શબ્દના નાદ સાથે એક રિંગટોન તૈયાર કરી છે અને એના પડઘા કહેવાય છે કે બ્રહ્માંડની માલી પર છૂટા મૂક્યા છે તો એ વૈજ્ઞાનિકે રિંગટોન બ્રહ્માંડમાં મૂકી છે ભાઈ ઈ આશા સાથે કે બીજી દુનિયામાં રહેતા લોકો હાઈ કરીને રિપ્લાય કરી દે તો આહા વાતચીતથી બે દુનિયાનો સંગમ થાય પણ વાલીડા વૈજ્ઞાનિકે મોકલેલા મેસેજનો રિપ્લાય આવશે એ રિપ્લાય મેળવવામાં સફળ થશે કે ઓલા એલિયનનો મેસેજ સાંભળીને ડિલીટ કરી દેશે એ જાણવા માટે જોડાઈ રહેજો બાપ ફિલ્મી ડાયરા માટે કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તામાં અને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો આપ સાંભળી રહ્યા છો અને એમાં આપ સાંભળી રહ્યા છો કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તા આની પહેલા આપણે સાંભળ્યું કે પ્રયોગશાળામાં કામ કરતા એક વૈજ્ઞાનિકે બ્રહ્માંડમાં બીજા છેડે રહેતા એલિયનોનો મેસેજ મોકલ્યો છે ને દાઢી ખંજવાડતા ઈ વૈજ્ઞાનિક ઓલા એલિયનોના રિપ્લાયની વાટ જોતો બેઠો છે ને ન્યાથી વાર્તા આગળ કરો મિત્રો ઈ વૈજ્ઞાનિકના માથામાં એકે વાળ નથી બેસા એટલે દાઢીના વાળ ખંજવાડતા એલિયનોના રિપ્લાયની રાહ જોઈને બેઠો છે એના મનમાં એમ થઈ ગયું કે આ હાજ પડવા આવીને ઓલા મ્યુઝિક વાળી રિંગટોન વાળો જે મેસેજ મૂક્યો તો કે ન્યા કોઈ છે હાકારો દ્યો એ રિપ્લાય કા ન આવ્યો પણ બાપ કહે છે ને ધીરજ ના ફળે ગુલાબ જાંબુ જેવા ઓલું વૈજ્ઞાનિક ખુરશીના ટેકે ઝડપાને તાણ આપીને બગાસું ખાતો તો ને એલિયનોનો રિપ્લાય આવ્યો કે બાપલિયા અમે મજામાં તમે તમારું કયો ચમત્કાર થયો છે બાપ જેની પ્રયોગશાળામાં બીકર બરણીના હારસીના ઠેકાણા નથી એવાને બીજી દુનિયામાંથી લોકોએ રિપ્લાય દીધો છે ઓલે વૈજ્ઞાનિક આ વાતની જાણ એના સાહેબોને કરી એનાથી ઊંચા વૈજ્ઞાનિકોને અને એના સાહેબોને એમ કહીને હું ઘાડી દીધો કે આ પોટેશિયમ પરમેંગનેટ આજ સુધી અમે તારી એક વાતનો જવાબ નથી દીધો તો અહીં ઓલા એલિયન તારો હું હકુ થાતો તો આ સાની માની હોઈ જત અને ઉજાગરા નડ્યા છે બાપ આહા એમ કહીને કાઢી નાખ્યો નાનો માણો સમજીને અંડર એસ્ટિમેટ કર્યો છે પણ કહેવાય છે ને કે દરેક જણના વળતા પાણી સડતા હોય છે એક દી વૈજ્ઞાનિક એની ગર્ભવતી બાયડીને લઈને એના ઘીરે જતો તો બાપ અને કહેવાય છે કે સ્વર્ગમાંથી બ્રહ્માજીએ સાપીને રકાબી છૂટી પૃથ્વી લોક ઉપર ફેંકી હોય એમ એક રકાબી ઉડતી વૈજ્ઞાનિકની ગાડી ઉપરથી ઉડી છે એને જોવામાં વૈજ્ઞાનિક એક હારે 3 બબ્બે કૂદી ગયો એક સણી બોર જેવો કાંકરો ગાડીના ટાયરના થરતા બાપ ગાડીએ પલટી ખાધી છે ઓલી ગર્ભવતી મહિલા ગાડીમાંથી બહાર પડી ગઈ ને ઓલી ગાડી વૈજ્ઞાનિક હંગાતે ખીણમાં પડી ગઈ છે બાપ ગાડી હંગાથે ઓલા વૈજ્ઞાનિક નો એ ભડાકો થઈ ગયો છે ઓળખાણ વગર ઓલા એલિયન કોની હંગાથે વાત કરશે ઓલી ગર્ભવતી મહિલાનું હું થશે બાપ એના ઉપર પ્રકાશ પાડીશું એક વિરામ બાદ ફિલ્મી ડાયરામાંથી જોડાયેલા રહેજો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો जब जब कुदरत कहे मैं महान तब तब लगे चीज तृण समान सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी ડાયરામાં આપ સાંભળી રહ્યા છો કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તા ઉડતી રકાબી જોઈને ઓલા વૈજ્ઞાનિકની ગાડી અવડે પાટે ચડી ગઈ વૈજ્ઞાનિક ખીણમાં પડીને ગુજરી ગયો અને ઓલી એની ગર્ભવતી પત્ની જે છે એ રોડ ઉપર ફસડાઈ પડેલી બાપને ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો ઓલા વૈજ્ઞાનિકને વહુને બાપો થયો સાહેબ અને કર્મની કઠિનાઈનો હોળ જુઓ ઓલા એક્સિડન્ટમાં માને ખાલી કોણી સોલાણી પણ ગર્ભમાં રહેલા છોકરાના મગજમાં ઘા પડ્યો છે સાહેબ
એનાથી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એનાથી છોકરું કાયમ બાળક બુદ્ધિનું રહેશે ભાઈ. એનું નામ પાડવામાં આવ્યું છે રોહિત. ભૂરી ભૂરી ભટાક આંખું ને વાયોલિનના જાડા તાર જેવો એનો અવાજ ભાઈ. આહા. પણ બાપી કોઈ મોટા જેવું વર્તન નહીં કરી શકે. 21 વર્ષનો ઢાઢો સડિયું પલાળે બાપ. આ તમે કર્મની કઠિનાઈ જુઓ તમે. એમાં એનો કઈ વાંક નથી, પણ સાહેબ કુદરત છે ને એનો પરસો સ્વીકારવો રહ્યો ભાઈ. એની ઉંમરના છોકરાઓ કોલેજમાં પહોંચી ગયા વા, બાઇકો ચલાવે, કોલ્ડ ડ્રિંક્સ પીવે ભાઈ. પણ રોહિત હજી 7મા ધોરણમાં પાટલી ઉપર બેહીને ગણિતના પીરિયડમાં માથું ખંજવાળતો બેઠો છે. ક્લાસમાં સાહેબે એને પૂછ્યું કે x એટલે સમતા ભાઈ અને y એટલે રમતા ભાઈ હોય તો x + y શું થાય? તો રોહિતે કીધું પડોશી થાય. હા કા? તો રોહિત કહે છે કે બાપ ABCD માં x અને y છે ને બે છેલ્લે જોડે જોડે બેઠા હોય છે ભાઈ, ઈ પડોશી છે એકબીજાના. હા બાપ શું કરવું? પણ વાલીડા, આવા બાળક ઉપર પરમપિતા પરમેશ્વરના સાર હાથ રહેલા હોય છે. એ એમની કૃપા ધોધ સમાન વહેતી હોય છે આવા બાળકો ઉપર. કહેવાય છે કે અહલ્યા જેવી માતા મળી છે અને સુદામા જેવા ટાબરિયા મિત્રો મળ્યા છે 500, અને ઈ એમનું જીવન હંકારી રહ્યા છે. રોહિતને પૈસાની ભૂખ નથી, સન્માનની ભૂખ નથી વાલા તો પ્રેમનો ભૂખો છે. બાબા પ્રેમના ભૂખા રોહિતના જીવનમાં એક કન્યાનો પ્રવેશ થાય છે. આહા. ગોળા ફેંકના ગોળા જેવું ગોળ મોઢું છે, એમાં ડોલ ભરીને પાણી હમાય એવા તો ખંજન પડે છે ગાલમાં. ઈ બેબલી એ છોકરી કોણ છે ને એના આવવાથી રોહિતના જીવનમાં એની શું અસર પડશે ઈ આપણે આગળ સાંભળીશું ફિલ્મી ડાયરામાંથી. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ FM પર. આયો ને ગુણજન બજાતે રહો. પેલા ડખા થયા ને પછી બખા થયા ને પછી જગા મગા થયા. સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરો હાલી રહ્યો છે ને એમાં હાલી રહી છે કોઈ મિલ ગયા પિસરની વાર્તા. આની પહેલા આપણે સાંભળ્યું કે 21 વર્ષના રોહિતની માનસિક ઉંમર હજી નાના કિકલા જેવડી છે. માયાળુ માવડી અને મિત્રોના સહારે નિર્દોષ જીવન ગુજારી રહ્યો છે. ન્યા રોહિતના જીવનમાં એક કન્યાનું આગમન થયું છે ને એની માંડીને વાત કરું મિત્રો. મેં હમણાં આગળ વાત કરી કે ગોળા ફેંકના ગોળા જેવું ગોળું મોટોડું મોઢું છે ને ગાલમાં એક ડોલ પાણી હમાઈ જાય એવા ખંજન ધરાવતી નિશા નામની છોકરી એ રોહિતના જીવનમાં પ્રવેશ કર્યો છે ભાઈ. પણ રોહિતને મળતાકની હારે નિશાને ડખા થઈ ગયા. નિશાને વેકેશન કરવા આવી ને ફરતા એને જોયું કે રોહિત અને એના ભાઈબંધો ને આવું પાસે તો એમને પૂછીને જીવન ભાભાના ઘરનું એડ્રેસ પૂછ્યું નિશાએ. તો રોહિતે એની બાળક બુદ્ધિથી મસ્તી કરતા ને જગા બાપાના તબેલે મોકલી દીધી ભાઈ. હાડે ફેટે ચડાઈ જવાય. ગામડામાં કોકના ઘર જમણવાર રાખ્યો તો ન્યા ઓલી નિશા ટીપ ટોપ હજી ધજીને તૈયાર થઈને શૃંગાર કરીને માથામાં કલર કરાવીને બાપ ત્યાં જમવા આવી હતી. રોહિતે જોયું આના માથામાં કલર સોંટ્યો છે. રોહિતને ખબર નહીં એને કે ડાખો પડ્યો છે ભાઈ. ઈ ડાખો જોઈને રોહિતે નિશાના માથામાં ખાટી સાઈસ નાખી દીધી. એમ કહીને કે લાવ ડાઘો ધોઈ નાખું માથામાં ખોડો થાય. નિર્દોષ મસ્તી છે સાહેબ. પણ રોહિતના બાયોડેટાથી અજાણ નિશાએ ગુસ્સાનો પોત પ્રકાશ્યો છે. એના અમુક મોટા મિત્રો ને મિત્રાણીઓ હંગાતે રોહિતને માર ખવડાવ્યો છે બાપે. એનું સ્કૂટર તોડી નાખ્યું છે. આને પોતાના લોહી જણેલા દીકરાને માયરાના સમાચાર સાંભળીને ધગધગતા શ્વાસ હંગાતે રોહિતની મમ્મીએ નિશા અને એના મિત્રોનો ઉધડો લીધો છે કે બાપી તો બાળક બુદ્ધિ છે, તમે ઢાંઢા થયા, તમારે એને ચોકલેટ આપીને સમજાઈ ન દેવાય. રોહિત બાળક બુદ્ધિ ધરાવે છે. ઈ સમાચાર સાંભળતાની હાથે નિશાના હૃદયમાં લાગણીઓનો દેવતા પ્રગટ્યો છે સાહેબ. સ્ત્રી છે, એના હૃદયના પોસા ખૂણામાં રોહિત માટે સોફ્ટ કોર્નર થયું છે. હૃદયના એ સોફ્ટ કોર્નરમાં લાગણીઓના સંબંધોના કેવા ગુલદસ્તાઓ ડેકોરેટ થશે એ આપણે જાણીશું સુપર હિટ્સ ગીતોના વિરામ બાદ. ફિલ્મી ડાયરામાં કોઈ મિલ ગયા પિસરની વાર્તા હંગાતે. તો વળગેલા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ FM બજાતે રહો. નિશા અને રોહિત વચ્ચે લાગણીઓનું જે સોફ્ટ કોર્નર બંધાયું હતું ત્યાં પ્રેમનું ફર્નિચર લાગવા જઈ રહ્યું છે બાપલિયા. આ સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે મિત્રો. કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તામાં આની પહેલા આપણે સાંભળ્યું કે રોહિતની 42 મસ્તીઓથી ગુસ્સે ભરાઈને નિશાએ એના મિત્રો દ્વારા રોહિતને માર ખવડાવ્યો છે. પણ રોહિતની માનસિક સ્થિતિ ખબર પડ્યા પછી રોહિત માટે લાગણીઓ જન્મી છે ને બાપ ન્યાથી વાર્તા આગળ કરું. કોઈ મિલ ગયા પિક્ચરમાં નિશા અને રોહિતની ઉંમર આમ હરખી પણ સમજણીને ડાઈ ડમરી બનેલી નિશા રોહિત હંગાતે નાના બાળકની જેમ વર્તી રહી છે ભાઈ. બાપ બીજાને અનુકૂળ થઈને રહેવું એ બહુ મોટી વાત છે. કોઈ મિલ ગયા પિક્ચરમાં એમ લખાયેલું છે કે રોહિતના જીવનમાં નિશા ખુશીઓનો જાદુ લઈને આવી છે. આહા કેવી રીતે? તો કે એક દિવસની વાત છે.
રોહિતના ઘરની પાછળના સ્ટોર રૂમમાં એના વૈજ્ઞાનિક બાપાનું ઓલું પિનબોલ ગેમ વાળું જે કોમ્પ્યુટર હતું ઈ એને કાઢ્યું. બાપ એ જ કોમ્પ્યુટરની વાત કરું છું જેનાથી રોહિતના વૈજ્ઞાનિક બાપાએ મ્યુઝિકલ મેસેજ ઓલા એલિયનોને મોકલા હતા. એકલા પડેલા નિશા અને રોહિત ઈ કોમ્પ્યુટરથી રમવા બેઠા છે ને બાપ રોહિત રમતમાં 150 મ્યુઝિકલ મેસેજો એલિયનોને મોકલાવી દીધા. રોહિતને અંદાજો નથી કે મેસેજ મોકલે પછી શું થવાનું છે. ઈ રમતમાં માંડ્યો નિશાને પ્રેમ કરવા. બાલિશ પ્રેમ છે સાહેબ. કોઈ મિલ ગયા પિક્ચરમાં એવા ઘણા પ્રસંગો આવે છે જેમાં બાળુડા રોહિતને એવું ફીલ થાય છે કે એની નબળાઈના કારણે નિશાના હાથમાંથી સરી જઈ રહી છે. ભાઈ વિરહની વેદના રોહિત માટે સહન કરવી કપરી છે વાલીડા. એને નિશાને મેળવવા માટે બાલિશ પણ મરણ તોલ પ્રયાસો કર્યા છે પણ હંધોઈ વ્યર્થ છે. ભાઈ નિશાને દૂર જતી જોઈને રોહિતની આંખમાંથી આંસુડા નીકળી આવે. પણ બાપ કહેવાય છે ને કે સુખા હૃદયથી નીકળેલા આહુડા પરમાત્માને વૈકુંઠ છોડીને ધરતી પર પધારવા મજબૂર કરી દેશે. રોહિતના 24 કેરેટ શુદ્ધ અને સુખા આહુડાનું વળતર રોહિતને કેવી રીતે મળશે ઈ જાણવા તમે લાગેલા રહેજો કોઈ મિલ ગયા પિક્ચરમાં ફિલ્મી ડાયરામાંથી. ફક્ત ને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માલિપા કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે રોહિતે ભૂલમાં એલિયનોને વેલકમનો મેસેજો મોકલી દીધા છે ને હાથે નિશાના પ્રેમમાં પડ્યો છે પણ એની માનસિક નબળાઈના લીધે નિશાને મેળવી શક્યો નથી. ને બાપ ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો. રડીને ભૂરી આંખો લાલ સોળ કરીને રોહિત રહીડો છે અને આકાશ ભણી મીટ માંડીને ફરિયાદ કરી છે કે આ સુપર પાવરના રિઝર્વ બેંક આ તારી પાસે અપાર શક્તિનો દરિયો છે તો થોડા સાંટા મારા ઉપર નાખ મારા બાપ. તારી કૃપાના અમી સાંટણાને મુજ સમી સુકી ભઠ્ઠ ધરતી ઉપર લેન્ડ કરાવ ને બાપ એ જ ટાણે ગ્રહોની દશા બદલાઈ છે. સાંભળજો પૃથ્વીના હાથે પાતાળને સીરી નાખે એવી વીજળી ધરાવતા કાળા ડિબાંગ વાદળો એક કરીને રફે દફે થઈને માર્ગ આપી રહ્યા છે બાપ. આકાશને સીરીને એક મહાકાય ઉડતી રકાબી ધરતીના માથે મહેમાન બની છે બાપ. કહેવાય છે કે યાનમાંથી 3.5 ફૂટના જાંબલી રંગની કાયા વાળા 40 વાંદરા નીકળ્યા. ભાઈ ઈ વાંદરાઓ શહેરમાં ફરવા નીકળ્યા અને એક ટીવીમાં કહેવાય છે કે અલ્તાફ રાજાના ગીતો સાંભળીને ઊભી પૂછડીએ નાઠા છે. સહન નો થયું એમ નથી. 39 વાંદરા એમની રકાબીમાં બેહીને ઉયા ગયા ને એક વાદળી રંગનું વાંદરું જેને કહેવાય છે એ ન્યા રહી ગયું. એ જે વાદળી રંગનું વાંદરું જે રહી ગયું હતું ભાઈ એનું નામ જાદુ છે. એ જાદુ પૃથ્વી પર અજાણ્યું હતું. એ આખા શહેરમાં ફર્યું ને નસીબ જોગ રોહિતના ફળિયામાં રહેલા બગીચાની ઝાડ નીચે પૂતું હતું. તે પરિકર ખરીદવા ગયેલા રોહિત એને જોઈ ગયો. થયું કે આ તો ટેડી બિયર છે. બાળકના મનમાં આવું જોઈને થાય બાળક લલચાઈ જાય. તો બાપ રોહિત વાંદરાને ઉસકીને ઘરમાં લઈ ગયો. ઘરમાં જઈને એ 3.5 ફૂટના જાદુએ બૂમ કરી છે કે આ પૃથ્વી વાળો કિડનેપ વિદ્યા જાણે છે મને કિડનેપ કર્યો. એને બૂમ કરતો જોઈને રોહિત આગળાણો. એને થયું કે ટેડી બિયરને બંધ કરવાની સ્વિચ ક્યાં છે. હા કેટલી બૂમ કરે છે ભાઈ. એના સેલ ક્યાં છે. રોહિત ઓલે જાદુની સ્વિચ ગોતવા માંડ્યો. તઈ ઓલે જાદુને ખબર પડી કે આ મારામાં સ્વિચ ગોતે છે મને બંધ કરવા માટે. તો નક્કી બાપ પૃથ્વી લોક ઉપરનું આખો બગડેલું પીસ લાગે છે. એનું સમાર કામ કરવું મારે. બાપી રાત્રે જ્યારે રોહિત ઊંઘતો હતો ત્યારે એની સાદરની માલિપા ઘૂસીને રોહિતના મગજમાં બગડેલા હંધાઈ સ્પેર પાર્ટ રિપેર કરી દીધા છે જાદુએ ને હાથે શક્તિપાત કરીને શક્તિનો સંચાર કર્યો છે. નવી શક્તિના આભૂષણ ધરાવતા રોહિતના જીવનમાં કેવા ચમત્કાર થાય છે ઈ તમને સંભળાવું રૂડા વિરામ બાદ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. અદ્ભુત શક્તિના સંચાર સાથે રોહિત નામનો બાબલો મેચ્યોર થઈ ગયો છે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં કોઈ મિલ ગયા પિક્ચરની વાર્તામાં આપનું સ્વાગત છે મિત્રો. આની પહેલા આપણે સાંભળ્યું કે રોહિતે મોકલેલા મ્યુઝિકલ મેસેજોને પરિણામે આકાશની માઇલીકોરથી એલિયનોનું યાન જમીન ઉપર આવ્યું ને એમાંથી રોહિતની મુલાકાત એક વાદળી વાંદરા હારે થઈ ને ઈ વાદળી વાંદરાએ રોહિતને રિપેર કર્યો છે ને ત્યાંથી વાર્તાનો દોર આગળ હલાવું છું મિત્રો. કાસુ ફળ હવે પાકી ગયું છે. कसा नहीं कुछ भी पक्का नहीं बाप हंधाई ऊपर वाले का खेल है. कोई मिल गया पिक्चर ની માલી પાસે જાદુ હે રોહિત ને શક્તિ આપી. ઈ પછી જાદુ ને માંડ અઠવાડિયું રોકાણો છે પણ ઈ 7 દિવસમાં સાહેબ રોહિતે 21 વર્ષનું હાટું વાળી દીધું છે.
શરૂઆત કરું મિત્રો. જાદુએ રોહિતના માથામાં હાથ ફેરવ્યો. એના બીજા દિવસે 7મા ધોરણમાં ભણતા રોહિતે 10મા ધોરણનો દાખલો બાપ રફ કામ કર્યા વગર ઉકેલી દીધો છે. 7મા ધોરણના ટાબરિયાઓની ટીમ બનાવીને બાસ્કેટબોલની મેચો જીતી છે. બાપ એના સમાજમાં એનું સાલ ઓઢાડીને સન્માન કર્યું છે. જ્ઞાતિનું ગૌરવ બન્યું છે એ રોહિત. એનાથી આગળ મંજાયેલા ડાન્સરો હંગાતે ડાન્સની કોમ્પિટિશનમાં ઉતર્યો છે બિરલો. અને હંધાઈ ડાન્સરોના સ્ટેપ ખોટા પાડીને ગ્રામ્ય લેવલના માઇકલ જેક્સનનો એવોર્ડ જીત્યો છે. અને હવે ઈ શક્તિઓના પ્રતાપે રોહિત નીચા હારે હગ પણ કરવા જઈ રહ્યો છે. પણ બાપ કહેવાય છે ને કે કોઈ માણસની પ્રગતિ સમાજના લોકોને સહન થતી નથી. પ્રગતિશીલ માણસ ઈર્ષ્યાના ભોગ બને છે. રોહિત પણ બને. રોહિત માટે શક્તિ ક્યાંથી આવી? એનું પેપર ફૂટી ગયું છે. જાદુની જાદુગીરીની હંધાઈને ખબર પડી ગઈ. લોકોની નજરથી રોહિત જાદુને બચાવી શકશે કે પછી વાદળી વાંદરા જેવા દેખાતા જાદુને પ્રાણી સંગ્રહાલય ભેગું કરવામાં આવશે? બાપ પ્રેમની તાકાત પર શ્રદ્ધા રાખીને જોડાયેલા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં કોઈ મિલ ગયા પિક્ચરનો અંત ભાગ આપ સાંભળી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે રોહિતને હાજો હવરો જોઈને ગામના હંધાઈ લોકોને ડાઉટ ગયો છે અને ગામના લોકોએ જાદુને જોઈ લીધો છે. ને ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો. કોઈ મિલ ગયા પિક્ચરમાં જાદુની ખાસિયત ઈ છે કે એને ખાવામાં ભીંડાના શાક અને ટીંડોળા નથી હટતા. બાપે સૂરજપ્રકાશ ખાઈને જીવે છે. એક દી રોહિતના ઘરના ધાબા ઉપર જાદુ થાળી લઈને સૂર્યપ્રકાશ આરોગતો તો ને બાજુના ધાબા ઉપર કપડા હુકાવા આવેલા એક હદક પહોણા 55 વર્ષના માસી એ જાદુને જોઈ ગયા. એમને કુતૂહલ થયું. એમણે જાદુ ઉપર વોચ રાખી ને બાપ ન્યા રોહિત અને જાદુ ઝલાણા છે. અને પછી બાપ વાતને સહેરાતા વાર કેટલી. રોહિતના ઘરમાં બ્લુ મેજિક છે બાપ, બ્લેક મેજિક નથી કહેતો બાપ, જાદુ છે. રોહિતના ઘરમાં બ્લુ મેજિક છે, વાદળી જાદુ છે. આપણે જેને કહીએ બાપ ઈ વાત વાયુ વેગ્ય આખા ગામમાં પ્રસરી ગઈ છે. ને બાપ જોતામાં હંધાયા ગામવાળા તૂટેલા કુકર ને બગડેલા સ્કૂટર ને ફ્રેક્ચર થયેલા હાથ ને તૂટેલા દલડા હાથે રોહિતના ઘરની બહાર લાઈનો લગાડી છે ને દેકારો મચાવ્યો છે કે આ રેખાબેન આ ઘડીક જાદુને ઘરની બારો કાઢો. એ જાદુએ તમારા તૂટેલા મગજવાળા રોહિતને હરખો કરી દીધો તો એ અમારું કુકર હરખું ન કરી શકે. બાપ જાદુને લઈ જવા માટે લોકોમાં પડા પડીને ગળધા પાટું થઈ ગયા છે. રોહિતની મમ્મીએ ભવિષ્ય ભાખી લીધું અને રોહિતને કીધું કે જાદુ જ્યાંથી આવ્યો છે ને એને પાછો મોકલી દે બા, નહીં તો એ દિવસ દૂર નથી કે ગામવાળાઓ જાદુ પાસે જાદુથી માળિયા સાફ કરાવશે. ભારે હૈયે રોહિતે જાદુના હગાવાલાઓને મ્યુઝિકલ મેસેજ મૂકીને બોલાવ્યા છે. જતા જતા રોહિત જાદુને ભેટીને રડ્યો છે અને બોલ્યો કે ભાઈ તું વિયો જઈશ તો મારી શક્તિઓ પણ વહી જશે. બાપ મારા ભેરું, મારા જીગરી, મારા ભાઈબંધ, કામ કરજે. તું પાછો આવે ત્યારે તારી શક્તિ ભરેલી પાવર બેંક લેતો આવજે બાપ, મારા કામમાં લાગશે. જાદુ એની મિત્રતા નિભાવી છે. રોહિત માટે અનલિમિટેડ પાવર બેંક મોકલાવી છે ઉપરથી. રોહિત એનું હવેનું જીવન જાદુએ આપેલી એની શક્તિની પાવર બેંકથી હલાવી રહ્યો છે. ને બાપ સામાન્ય માણસ રોહિત ફરી પાછો અસામાન્ય થયો. નીચે હારે લગ્ન કરીને ક્રિસ જેવા છોકરાને જન્મ આપ્યો છે. એ ક્રિસ કોણ વાલીડા તો ઈ તમને સંભળાવશું આવતી વખતે ફિલ્મી ડાયરામાં. ને ત્યાં લગીને જોડાયેલા રહેજો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર. આવ્યો ને ગુણીજન બજા તેરો.